नमस्कार, अल्फा एज्युकेशन जितेन्द्र एम जोशी। આપણે ઇંગ્લિશની અંદર ઘણું બધી કવરઅપ કર્યું છે। બેઝિકલી આર્ટિકલ એન ધ લઈ લીધા છે, સિંગ્યુલર ટુ પ્લુરલ લઈ લીધું છે, ટુ બીના રૂપ એમ ઇઝ આર વોઝ વેર શેલ બી વિલ બી, ટુ હેવના રૂપ હેવ હેઝ હેડ વિલ હેવ, ટેન્સીસ લીધા છે આપણે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। અને આજે જે હવે આપણે લેવા જઈ રહ્યા છે એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ ને લેતા પહેલા આપણે થોડી નજર કરી લઈએ, બેકઅપ આપણે પાછું લઈ લઈએ આપણું આગળના ટેન્સીસ। પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે સૂત્ર હતું કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ, પ્રશ્નાર્થ નકારમાં ડુ અને ડઝ। ડઝ ત્રીજો પુરુષ એક વચનમાં, એનું વાક્ય બનાવો તો એસકેએસ લાગે છે, પ્રશ્નાર્થ નકારમાંથી દૂર થાય છે। આના રેકગ્નાઇઝેશન વર્ડ હતા, ઓળખ હતી એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, ઓફન, વન્સ એ વીક, વન્સ એ મંથ। હું દરરોજ ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, ડુ આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી। તેણી દરરોજ ક્રિકેટ રમે છે તો સી પ્લેઝ ક્રિકેટ ડેઇલી, ડઝ સી પ્લે ક્રિકેટ ડેઇલી, સી ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સેકન્ડ ટેન્સ આપણે લીધો તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, કોઈ પણ ક્રિયા આંખોની સમક્ષ ચાલુ છે અત્યારે। સૂત્ર તું કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ અને આઈએનજી પ્લસ કર્મ, પ્રશ્નાર્થ અને નકારમાં એમ ઇઝ આર। રેકગ્નાઇઝેશન વર્ડ હતા નાવ, લુક, લિસન, હિયર। હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ। થર્ડ ટેન્સ હતો આપણું ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ। કોઈ પણ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ છે પણ અસર ચાલુ છે। આનું સૂત્ર હતું કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ, પ્રશ્નાર્થ નકારમાં હેવ અને હેઝ, હેઝ થર્ડ પર્સન સિંગ્યુલરમાં। આના રેકગ્નાઇઝેશન વર્ડ હતા જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, લેટલી, સિન્સ અને ફોર। એમાં યાદ રાખવાના હતા આપણે જસ્ટ, સિન્સ અને ફોર ને। સિન્સ ચોક્કસ સમય આગળ મુકાશે અને ફોર સમયનો ગાળો તેની આગળ મુકાશે। આ થયો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। હવે જે આપણે ટેન્સ તરફ જઈ રહ્યા છે એ ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ। ટુ બી નો પાસ્ટ આપણે જોઈ લીધો, વોઝ અને વેર એટલે હતો, હોતી, અને હવે આપણે આવ્યા છીએ આપણા મેઇન ટેન્સ ઉપર, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ગુજરાતીમાં કહેશું આપણે આને સાદો ભૂતકાળ। સાદો ભૂતકાળ, આનો ઉપયોગ કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય, થઈ હોય। સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય। ભૂતકાળમાં ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે, ગયા જન્મમાં, બરાબર। તો ભૂતકાળના સંદર્ભમાં જે ક્રિયા થઈ ગઈ એની વાત કરવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। તો પહેલી વસ્તુ આપણે ક્લિયર થઈ કે સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળની કોઈ પણ ક્રિયા માટે આપણે કરી શકીએ છીએ। આ ઉપરાંત આની એક પરફેક્ટલી જે નોંધ છે એને યાદ રાખવાની છે આપણે। આનું જે સૂત્ર છે એ સૂત્રની અંદર સૌ પ્રથમ અફર્મેટિવ હકાર વાક્ય રચનાની અંદર આપણે શું કરશું તો કે પહેલા આવશે કર્તા, પછી આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ। ઇન્ટ્રોગેટિવ ની અંદર આવશે સૌ પ્રથમ આપણે પહેલા ડીડ મૂકવું પડશે, ડીડ પ્લસ કરતા સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય છે। શું થઈ જાય છે? ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક। નેગેટિવ ની અંદર નકાર વાક્ય રચનાની અંદર
કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. હવે સૂત્ર જોતા આપણને એક વસ્તુનો આની અંદર ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે કે જ્યારે આપણે એનું અફર્મેટિવ વાક્ય બનાવીએ છીએ, હકારાત્મક વાક્ય રચના આપણે બનાવીએ છીએ, ત્યારે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ મુકાય છે. બરાબર છે. પરંતુ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવની અંદર એનું મૂળ રૂપ થઈ જાય છે. એક જાદુ થાય છે. એ જાદુ યાદ રાખવાનો છે કે સાદા ભૂતકાળની અંદર હકાર વાક્ય રચનાની અંદર ભૂતકાળનું રૂપ મુકાય છે અને પ્રશ્નાર્થ અને નકારમાં ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવની અંદર મૂળ રૂપ થઈ જાય છે. આમાં જો પ્લેડ હશે તો આમાં પ્લે થઈ જશે, આમાં બિગેન હશે તો બિગિન થઈ જશે, ડ્રેન્ક હશે તો ડ્રિંક થઈ જશે. છતાં પણ આપણે થોડા એક્ઝામ્પલ તરફ જઈએ. એક્ઝામ્પલ ઉપરથી પરફેક્ટલી આપણે ખ્યાલ આવશે કે કઈ રીતના વાક્ય રચના બને છે. કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલો બધી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ ક્વેશ્ચન આન્સર તમે આપો ને તો એની અંદર લગભગ તમને કહું છું વધુ પડતા ક્વેશ્ચન આપણી ટેક્સ્ટ બુક્સના અનુસંધાનમાં સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હોય છે અને એના આન્સર તમારે લખવાના હોય છે. તો એ આના અનુસંધાનમાં જ તમારા માઇન્ડમાં એ વસ્તુ બેસશે. પરફેક્ટલી ધ્યાન આપો, કોન્સ્ટન્ટ માઇન્ડ રાખીને ધ્યાન આપો કઈ રીતના સેન્ટેન્સ બને છે. જુઓ, પહેલું સેન્ટેન્સ આપણે બનાવીએ. તમે ગઈકાલે ફિલ્મ જોયું. તમે ગઈકાલે ફિલ્મ જોયું સેન્ટેન્સ આપણે રીડ કરીએ તો જ ખ્યાલ આવી જાય તરત જ કે ભાઈ ચલો આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. હવે આવશું આપણે સૂત્ર તરફ. તમે ગઈકાલે ફિલ્મ જોયું. કરતા કોણ છે? તમે. તમે એટલે યુ. ઓકે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કઈ ક્રિયા થઈ છે? તો કે આપણે જોયું. જોયું થશે વોચડ. બરાબર. તો યુ વોચડ આ ફિલ્મ. ગઈકાલે એટલે લાસ્ટ નાઇટ. ઇન્ટ્રોગેટિવ ની અંદર આપણે શું કરવાનું છે? ડીડ ને જ આ વાક્યની આગળ મૂકવાનું છે. અને શું ફેરફાર થશે? જુઓ, ડીડ ને આપણે મૂક્યું આગળ. ડીડ યુ WATCH વોચ. શું નીકળી ગયું? ઈડી પ્રત્યે નીકળી ગયો. અહીંયા મૂળ રૂપ આવી ગયું છે. આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે. ડીડ યુ વોચ અ ફિલ્મ લાસ્ટ નાઇટ? અચ્છા, ક્વેશ્ચન માર્ક. નેગેટિવ ની અંદર કોમનલી એ છે. ઉપરથી જ આપણે લેશું. સૌ પ્રથમ કરતા યુ, પછી આવશે ડીડ નોટ. યુ ડીડ નોટ. અહીંયા પણ શું થઈ જશે? મૂળ રૂપ આવી જશે. યુ ડીડ નોટ વોચ અ ફિલ્મ લાસ્ટ નાઇટ. જો અહીંયા શું થયું છે? ફક્ત હકાર વાક્ય રચનાની અંદર ભૂતકાળનું રૂપ મુકાય છે અને પ્રશ્નાર્થ નકારમાં અહીંયા મૂળ રૂપ બની જાય છે. હજી એક એક્ઝામ્પલ આપણે લેશું. સલમાન ગઈકાલે કેશોદ ગયો. સલમાન ગઈકાલે કેશોદ ગયો. બરાબર. ગઈકાલની વાત આવી ગઈ, ભૂતકાળની વાત થઈ ગઈ. આની અંદર હવે આપણે સેન્ટેન્સ બનાવશું તો કેમ થશે? પહેલા કરતા કોણ છે? તો કે સલમાન. હવે જો કઈ ક્રિયા થઈ છે? ભાઈ ક્રિયાનું ભૂતકાળનું રૂપ ગયો. મૂળ રૂપ ઇન્ફિનિટિવ થશે ગો. એનું પાસ્ટ થશે વેન્ટ. એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ગોન. ગો વેન્ટ ગોન. તો અહીંયા તો આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એટલે ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. સલમાન વેન્ટ ટુ કેશોદ. ગઈકાલ એટલે યસ્ટરડે. ઇન્ટ્રોગેટિવ શું થશે? હવે તમને ખ્યાલ આવી ગયો. આપણે ડીડ ને ક્યાં મૂકવાનો છે? આ સેન્ટેન્સ ની આગળ ડીડ આવશે. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડ સલમાન. હવે અહીંયા ફેરફાર થશે.
આપણો નિયમને આપણે યાદ રાખવાનો છે કે જો સાદા ભૂતકાળમાં હકાર વાક્યમાં ભૂતકાળનું રૂપ પણ પ્રશ્નાર્થ નકારમાં મૂળ રૂપ આવી જાય છે એટલે વેન્ટ નું અહીંયા શું થઈ જશે તો કે ગો થઈ જશે. ડીડ સલમાન ગો ટુ કેશોદ યસ્ટરડે? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ થશે સલમાન did not go to Kesod yesterday. હકાર વાક્યમાં ભૂતકાળ પ્રશ્નાર્થ નકારમાં મૂળરૂપ. તો આ 3 સેન્ટેન્સ આપણે આ રીતના બનશે. હજી એક સેન્ટેન્સ લઈ લઈએ આપણે એટલે તમારા માઇન્ડની અંદર પરફેક્ટલી બેસી જાય કે આ સેન્ટેન્સ કઈ રીતના વાક્ય રચના બને છે. હિમાનીએ ગઈકાલે લાડુ ખાધો. હિમાનીએ ગઈકાલે લાડુ ખાધો. હિમાનીએ સ્વીટ લાડુ. કરતા કોણ છે તો કે હિમાની. કઈ ક્રિયા કરી છે તો કે ખાધો. લાડુ છે ખાધો છે તો ખાધો ખાવું એનું ઇન્ફિનિટિવ ઈટ, એનું પાસ્ટ એટ, એનું પાસ્ટ પાર્ટિસિપલ ઈટન. ઈટ એટ ઈટન અહીંયા ભૂતકાળ છે તો આપણે શું રાખશું એટ. તો હિમાની એટ અ લાડુ યસ્ટરડે. ઇન્ટ્રોગેટિવ ની અંદર શું થશે? ડીડ ને ક્યાં રાખશું આપણે આગળ? ડીડ હિમાની. હવે અહીંયા એટ નું થઈ જશે ઈટ. ડીડ હિમાની ઈટ અ લાડુ યસ્ટરડે? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ ની અંદર થશે હિમાની ડીડ નોટ eat a ladu yesterday. એટ આવ્યું પ્રશ્નાર્થ અને નકારમાં મૂળ રૂપ થઈ ગયું. તો આ રીતના આપણું સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર આપણે આ વસ્તુ યાદ રાખવાની હતી. હવે આના રેકગ્નાઇઝેશન વર્ડ્સ એટલે કે આની ઓળખ કયા કયા વર્ડ્સ આવે છે. ઓળખની અંદર આપણે લઈ શકીએ એક તો ટુડે પણ લઈ શકાય. ટુડે એટલે આજે. યસ્ટરડે એટલે ગઈકાલ. પછી લાસ્ટ નાઇટ ગઈ રાત્રિ. લાસ્ટ વીક ગયું અઠવાડિયું. લાસ્ટ મંથ ગયો મહિનો. લાસ્ટ યર ગયા વર્ષે. તો જે અને ઇન ધ પાસ્ટ આવા વર્ડ્સ પણ આપી શકાય. ઇન ધ પાસ્ટ આવા વર્ડ્સ પણ આવે. ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં. તો આવા ઘણા બધી વર્ડ્સ છે એ એના રેકગ્નાઇઝેશન વર્ડ્સ છે કે જેનો યુઝ આની અંદર થતો હોય છે. બરાબર છે. હવે આપણે આની બ્લેન્ક્સ ઉપર જઈએ અને બ્લેન્ક્સ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણે એ બ્લેન્ક્સ ની અંદર શું ભરવું. યાદ રાખવાની ફક્ત એક જ વસ્તુ છે કે વાક્ય હકાર હોય તો ભૂતકાળનું રૂપ આવે અને પ્રશ્નાર્થ નકારમાં મૂળ રૂપ આવે. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી કોઈ પણ બ્લેન્ક્સ હોય તો તમે પરફેક્ટલી ક્લિયર કરી શકશો. કઈ રીતના કરી શકશો જો તમને બતાવું છું. એના પણ એક શોર્ટ અને ટૂંકું તમને કહું તો બ્લેન્ક્સ ની અંદર ક્યાંય પણ ડીડ દેખાણું એટલે એ ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ઇન્ફિનિટિવ જ આવે. આટલું યાદ રાખો તો પણ સાદા ભૂતકાળની સિમ્પલ પાસ્ટ ટેન્સની કોઈ પણ બ્લેન્ક્સ પરીક્ષામાં પૂછાય આપણે ક્લિયર હોય. એક્ઝામ્પલ બ્લેન્ક્સ નું જોઈએ આપણે પહેલું.
મોદી blank English in USA last week. કૌંસની અંદર ટુ સ્પીક. જો આ ટાઈપની બ્લેન્ક્સ આપેલી છે કે મોદી બ્લેન્ક ઇંગ્લિશ ઇન યુએસએ લાસ્ટ વીક. લાસ્ટ વીક સાદા ભૂતકાળનું રેકગ્નાઇઝેશન વર્ડ પણ આપી દીધો છે. ડીડ ક્યાંય દેખાતું નથી. જો ડીડ હોય તો મૂળ રૂપ, બાકી ભૂતકાળનું રૂપ આવશે. અહીંયા ટુ સ્પીક છે એનું ભૂતકાળનું રૂપ થશે સ્પોક. તો આ બ્લેન્ક્સ ની અંદર આપણે શું મૂકશું? સ્પોક. નેક્સ્ટ, Mr. Joshi did not blank an application yesterday. Cost in the to write. Mr. Joshi did not blank an application yesterday. શ્રી જોશીએ ગઈકાલે અરજી લખી નથી. અહીંયા વર્ડ આપેલો છે yesterday, સાદો ભૂતકાળ ખ્યાલ આવી જાય છે. અને બીજું ખાસ અહીંયા જ તમને ડીડ આવી ગયું એટલે તરત જ મેં તમને કીધું બ્લેન્ક્સ ની અંદર ક્યાંય પણ ડીડ આવ્યું એક્ટિવ રચના હોય એટલે એની અંદર મૂળ રૂપ જ આવે. અહીંયા ટુ રાઇટ છે તો રાઇટ નું રાઇટ જ મૂકવામાં આવશે. Okay, third, Viral sir blanks tea last night. કૌંસમાં to drink. વિરલ સર બ્લેન્ક ટી લાસ્ટ નાઇટ. વિરલ સરે ગઈ રાત્રે ચા પીધી. ચા પીધી. ડીડ ક્યાંય છે નહીં. અહીંયા ટુ ડ્રિંક છે તો સાદા ભૂતકાળનું રૂપ આવશે. ડ્રિંક નું થશે અહીંયા ડ્રેન્ક. DRANK. ડ્રેન્ક. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. પ્રિન્સ ગઈકાલે ખાલી જગ્યા સોરી Prince blank to Bombay yesterday. કૌંસમાં to go. Prince blank to Bombay yesterday. Prince ગઈકાલે બોમ્બે ગયો. અહીંયા પણ ડીડ ક્યાંય છે નહીં. અહીંયા ગો આપેલું છે. ગો નું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. શું થશે? વેન્ટ. નેક્સ્ટ, વેદ did not blank the Ramayana yesterday. Cosma to read. Ved did not blank the Ramayana yesterday. વેદે ગઈકાલે રામાયણ વાંચી નથી. હવે આ ડીડ છે ક્રિયાપદનું મૂળ રૂપ. તો રીડ, રેડ બોલાય છે રેડ પણ લખાય છે રેડ નું ત્રણેયમાં. રીડ, કટ, પુટ, છટ. ત્રણેય રૂપ સરખા છે તો આની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો રીડ નું રીડ જ રહેશે. વેદ ડીડ નોટ રીડ ધ રામાયણ યસ્ટરડે. તો અહીંયા આપણો આ સાદો ભૂતકાળ પરફેક્ટ પૂરો થાય છે કમ્પ્લીટલી. અને તમે આનું સૂત્રને પરફેક્ટ યાદ રાખ્યું કારણ કે આ ટેન્સ એટલો બધી ઇમ્પોર્ટન્ટ છે. ટેન્થની અંદર બધી જગ્યાએ આ પાસ્ટ જેટલા ટેન્સીસ છે એ બધા યુઝેબલ છે. એટલા બધી કારણ કે એનો યુઝ તમારે તમારા જે કંઈ પણ એક્ઝામ છે, પેપર્સ છે,
તમારી ટેક્સ્ટ બુક છે, એના ક્વેશ્ચન્સ આન્સર છે, બીજા પણ ઘણા બધી એની અંદરના પોઈન્ટ્સ છે, બધામાં આનો યુઝ ઘણો બધી થાય છે. એટલે આને માઇન્ડમાં રાખો પરફેક્ટલી, કારણ કે આની ઉપરથી ક્વેશ્ચન્સ આન્સર આપણે કેમ કરવા એ પણ શીખશું આપણે, કારણ કે આપણા ટેન્સીસ ક્લિયર થશે પછી આપણે WH ક્વેશ્ચન પરફેક્ટ કરશું, કારણ કે ક્વેશ્ચન ખબર પડે તો આન્સર આપણે આપી શકીએ. પ્રશ્ન શું છે તો જવાબ આપણે ખબર પડી શકે. બરાબર છે? તો એ પ્રમાણે આની પ્રેક્ટિસ કરજો અને નેક્સ્ટ આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ લેશું.